નામ જયદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ, ગામ ભારોલી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. આજથી 2 વર્ષ પહેલાં હું આર્મીમાં સર્વિસ કરતો હતો. 2 વર્ષથી નિવૃત્ત થઈને અને હું ખેતીવાડી કરવા આવ્યો. ત્યારે મેં જોયું અહીંયા કે ખેતીવાડીમાં એ જ જૂની પદ્ધતિ જે અમારા પિતાશ્રી દાદાશ્રી જે છૂટ પાણીથી મોલને પિયત આપવાનું અને પાણીનો બગાડ, ઓછા પાણીએ ખેતી કરી ના શકીએ અને આવી ઘણી બધી સમસ્યાઓ હતી. ત્યાર પછી મેં 4 થી 5 એવા વ્યક્તિઓની મુલાકાત લીધી કે જેમણે એમની વાડીમાં ટપક પદ્ધતિ વાપરેલી હતી. ત્યાર પછી મેં બધી તપાસ કરી અને જાણવા મળ્યું કે સરકારશ્રી તરફથી ટપક પદ્ધતિમાં 70% જેવી સબસિડી મળે છે. એટલે મેં પણ વિચાર કર્યો કે કેમ આપણે પણ આ અપનાવીએ તો કેવું રહેશે. એટલે ત્યાર પછી મેં મારી વાડીમાં ટપક પદ્ધતિની યોજના શરૂ કરાવી. ટપક પદ્ધતિ ફિટ કર્યા પછી મારી વાડીમાં જે વર્ષ દરમિયાન આપણે 3 પાક જે લેતા એની બદલે એક જ પાક લેવાતો, જે છૂટ પાણીથી આપણે પિયત કરતા. એમાં ટપક પદ્ધતિથી મારે ઉનાળામાં પણ વાવેતર કરવું હોય તો એના માટે પાણી પૂરતું મળી રહે છે અને તમારે ટાઈમે પાણી મળવાથી મોલ પણ સારો થાય છે. જે છૂટ પાણીથી પાણી પાતા એમાં સમયના અભાવના લીધે ટાઈમે પાણી ના મળતું, ખાતર નાખવામાં ને એમાં ટાઈમ વ્યર્થ જતો અને એના હિસાબે મોલ પણ સારો એવો થતો નહીં. હવે ટપકમાં શું છે કે હું પણ ફ્રી રહું છું. મારે દવા છાંટવી હોય, હું ખાલી ચાપ પાડી દઉં એટલે મારે બધા મોલમાં પાણી પિયત ચાલુ થઈ જાય અને હું દવા છાંટવાનું કામ કે કંઈ બીજું કામ કરી શકું છું. અને આ ટપક પદ્ધતિ વાપર્યા પછીનો આ મારે સિંગનો ઉતારો છે. મેં 5 વીઘાની BT 32 નંબરની સિંગ વાવી હતી. જે બીજા ખેડૂતો અહીંયા છે જે 15-20 મણનો ઉતારો આવે છે એમને, જ્યારે મારે આ 5 વીઘાની અંદર વીઘે ઓછામાં ઓછો 30 થી 35 મણનો ઉતારો આવેલો છે. અને તમે જોઈ શકો છો હજી બધી સિંગ મારી ખેતરમાં આ ખેંચીને તૈયાર પડેલી છે. એટલે આ ઉતારા માટે આ ટપકને જ હું જવાબદાર ગણું છું કે આ સિસ્ટમ આ પદ્ધતિ અપનાવ્યા પછી મારે વાડીમાં મારે પાણીની કોઈ જાતની સમસ્યા રહેતી નથી. ઉતારો સારો આવે છે. ખાતર કે એ આપવું હોય તો એ પણ ટપક પદ્ધતિમાં જ અપાઈ જાય છે. એના માટે મારે અલગથી માણસ મૂકવો નથી પડતો. પાણી વાળવા માટે માણસ મૂકવો પડે, એ મૂકવો નથી પડતો. આપણે ચાપ પાડી દીધી એટલે આપણી વાડીમાં પાણી ચાલુ થઈ જાય છે. એટલે ટપક પદ્ધતિ અપનાવવાથી મારે ખર્ચાની પણ બચત થઈ છે કે જે આપણે મજૂર રાખવા પડે દવા છાંટવા માટે, પાણી પાવા માટે, એ બધો ખર્ચો મારે નફામાં ઉમેરાઈ જશે. અને આ બધું કરતાં વીઘે ઓછામાં ઓછું મારી પાસે જે પહેલાં મને જે નફો મળતો એની કરતાં ઓછામાં ઓછો 30% નફો આ વર્ષે મારે વધારે રહે છે. તો બધા ખેડૂત મિત્રોને મારી એ જ અપીલ છે કે તમે પણ મારી જેમ ટપક પદ્ધતિ અપનાવો, પાણી બચાવો, જમીન સુધારો. અને સરકાર સહાય કરે છે તો તમે પણ એનો પૂરેપૂરો લાભ લ્યો. અને એના માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.